લૂંટ, દુષ્કર્મ ને 25 દિવસમાં 4 રાજ્યમાં 5 હત્યા। આ ખૌફનાક કહાની છે હરિયાણાના સિરિયલ કિલરની, જેને વલસાડના પારડીના મોતીવાડા રેલવે ફાટક પાસે 14 નવેમ્બરે બીકોમની વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ અને હત્યાને અંજામ આપ્યો હતો। હત્યાના 11મા દિવસે પોલીસે આરોપીને ઝડપી પાડ્યો હતો અને અનેક ખુલાસા થતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી, જેની પૂછપરછમાં અનેક ચોંકાવનારા ખુલાસા થતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી। રેપનો આરોપી હરિયાણાનો સિરિયલ કિલર રાહુલ જાટ છે, જેને 25 દિવસમાં કર્ણાટક, ગુજરાત, પશ્ચિમ બંગાળ, તેલંગાણા, મહારાષ્ટ્રમાં 3 મહિલા અને 2 પુરુષની હત્યા કરી છે, જેમાં 2 રેપ વિથ મર્ડર અને 3 હત્યા બાદ લૂંટનો સમાવેશ થાય છે। આરોપી પોતે દિવ્યાંગ હોવાથી તેણે મોટા ભાગની હત્યા વિકલાંગ ડબ્બામાં કરી છે। હાલ તો પોલીસે આ સિરિયલ કિલરને ઝડપ્યો છે અને આ મોડસ ઓપરેન્ડીથી થયેલા અન્ય ગુનાઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે। તો આવો જાણીએ 25 દિવસમાં 5 હત્યા કરનાર હરિયાણાના સિરિયલ કિલરની ખૌફનાક કહાની। વલસાડના પારડી તાલુકાના મોતીવાડા વિસ્તારમાં રહેતી બીકોમના બીજા વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીનું 14 નવેમ્બરના રોજ અપહરણ કરી નજીકમાં આવેલી આંબાવાડીમાં લઈ જઈ દુષ્કર્મ આચરી તેની હત્યા કરી નાખી હતી। આ ગુનામાં વલસાડ પોલીસે 2000 થી વધુ સીસીટીવી ફૂટેજ ચેક કરીને શકમંદનું પૂછપરછ તેમજ બાતમીદારોની મદદ લઈને ઘટનાના 11મા દિવસે રાત્રે આરોપીને ઝડપી પાડ્યો હતો। રવિવારની મોડી રાત્રે વાપી રેલવે સ્ટેશનના પાર્કિંગમાં સીસીટીવી ફૂટેજમાં દેખાયેલો અને એક પગે લંગડો ચાલતો શંકાસ્પદ ઈસમ દેખાતા તેને જીઆરપી ટીમે ઝડપી લીધો હતો અને વલસાડ પોલીસને સોંપ્યો હતો। પોલીસે પૂછપરછ કરતા આરોપીએ ગુનો કબૂલી લીધો હતો। ઘટના સમયે પહેરેલા કપડાથી આરોપીની ઓળખ થઈ હતી। આરોપીને જ્યારે પોલીસે ઝડપ્યો ત્યારે તેણે વિદેશી કંપનીના 10,000ની કિંમતના શૂઝ પહેરેલા હતા। જો કે આ શૂઝ પણ તેને ટ્રેનમાંથી કોઈ યાત્રીના ચોર્યા હોવાની આશંકા છે। જ્યારે આ આરોપી સામે અલગ અલગ પોલીસ સ્ટેશનમાં 10 થી વધુ ગુના નોંધાયેલા હોવાનું જાણવા મળ્યું છે। પેન્ટ બી એ વાત છે, જો થોડું પાછળ લેતો જો એક પગ પેલો છે।